કચ્છના અંજારમાં ઝૂંપડપટ્ટી સળગાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં 12 ઝૂંપડા સળગાવીને હત્યાનો પ્રયાસ થયો છે। શ્રમિકોએ કામે જવાની ના પાડતા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મજૂરી કામના નાણાં ન આપતા શ્રમિકોએ ઇનકાર કર્યો હતો। આરોપીઓએ પેટ્રોલ છાંટીને ઝૂંપડા સળગાવી નાખ્યા છે, જેમાં આરોપી મોહમ્મદ રફીકને પોલીસે ઝડપી પાડ્યો છે। અંજારના ખત્રી ચોક વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઝૂંપડા બાંધીને વસાવટ કરતા પરપ્રાંતીય મજૂરોએ શહેરના કુંભારા ચોકમાં રહેતા એક કુખ્યાત શખ્સને અગાઉના મજૂરી કામના રૂપિયા બાકી હોવાથી કામ પર જવાની ના કહેતા ઉશ્કેલાયેલા શખ્સે સવારમાં હજી મજૂરો મજૂરી કામ પર ન ગયા હતા ત્યારે તેમના બાળકો ઝૂંપડામાં સૂતા હતા ત્યારે પેટ્રોલ છાંટીને નાના નાના બાળકોને જીવતા ભૂંજી નાખવાના ઈરાદે આગ ચંપી દેતા 10 થી 12 ઝૂંપડા ભડભડ સળગી ઉઠ્યા હતા અને ભારે નાસભાગ મચી હતી। બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા અને અંજાર પોલીસે ગુનો નોંધી હેવાની કૃત્ય આચરનાર શખ્સને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।